ભરૂચના હાંસોટમાં રક્ષાબંધન પર્વ પર મૃતક ભાઈના હૃદયને ધારણ કરનાર યુવકને બહેનને રાખડી બાંધતા લાગણીસભર દ્રશ્ય સર્જાયા હતા। રક્ષાબંધનના પવિત્ર પર્વ પર સુરતમાં ભાઈ બહેનના પ્રેમ અને અંગદાનની ભાવનાને ઉજાગર કરતો એક અનોખો અને ભાવુક પ્રસંગ સામે આવ્યો છે। ભરૂચના હાંસોટ તાલુકાના હાજત ગામની એક બહેને પોતાના દિવંગત ભાઈનું હૃદય મેળવનાર યુવકને રાખડી બાંધી ભાઈ બહેનના સંબંધને નવી ઓળખ આપી છે। 18 માર્ચ 2023ના રોજ 24 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર સ્વર્ગીય શૈશવ ગિરીશભાઈ પટેલને સુરતની એમ્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। પરિવારજનોએ દુઃખની આ ઘડીમાં હિંમત દાખવી શૈશવના હૃદય સહિત ફેફસા, લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય લીધો હતો। શૈશવનું હૃદય માર્ચ 2023માં સુરતની મહાવીર હોસ્પિટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા હાંસોટ તાલુકાના આસરમાં જૂના ગામના 22 વર્ષીય રવિરાજ વિક્રમસિંહ મહિડાને મળ્યું હતું। ત્યારથી શૈશવનું હૃદય રવિરાજના શરીરમાં ધબકી રહ્યું છે। રક્ષાબંધનના દિવસે શૈશવની બહેન નિધિ માતા મનીષાબેન, પિતરાઈ ભાઈ મોહિત અને ડોનેટ લાઈફની ટીમ સાથે રવિરાજના ઘરે પહોંચી હતી। નિધિએ રવિરાજને રાખડી બાંધી ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું। એક તરફ ભાઈને ગુમાવવાનું દુઃખ હતું તો બીજી તરફ પોતાના ભાઈનું હૃદય આજે પણ ધબકી રહ્યું હોવાનો સંતોષ હતો। નામ પટેલ નિધિ ગિરીશભાઈ છે। મારો ભાઈ પટેલ શૈશવ કુમાર ગિરીશભાઈ તારીખ 18/3/2023ના રોજ ડેથ થઈ હતી। એમાં અમે ઓર્ગન ડોનેટ કરવાના વિચારથી બીજા નવા 7 મારા ભાઈઓને અમે નવું જીવનદાન આપ્યું છે, જેમાં અમે હૃદય, ફેફસા, કિડની અને આંખોનું દાન કરીને નવા 7 ભાઈને મારા નવું જીવનદાન આપ્યું છે। જ્યાં હૃદય આપ્યું છે એને મારા નજીકના ગામમાં એક ભાઈને મળ્યું છે અને હું મારા ભાઈને ત્યાં રાખડી બાંધવા જાઉં છું અને એમાં